કેમ છો મારા વહાલા દોસ્તો? સ્વાગત છે તમારું આપણી ચેનલ નાનકડું આકાશમાં। આજે હું તમારા માટે એક એવા કાગડાની વાર્તા લાવ્યો છું જે બહુ જ હોશિયાર હતો। તો ચાલો શરૂ કરીએ। બે વાર્તાની શરૂઆત 0201। દ્રશ્ય આકાશમાં ઉડતો કાગડો અને ગરમીનો માહોલ। એક મોટું જંગલ હતું। ઉનાળાના દિવસો હતા અને ખૂબ જ ગરમી પડતી હતી। એક કાગડાને બહુ જ તરસ લાગી હતી। તે પાણીની શોધમાં આમતેમ ઉડતો હતો પણ તેને ક્યાંય પાણી મળતું નહોતું। કાગડાનો અવાજ કા કા, પાણી ક્યાં છે? મને બહુ તરસ લાગી છે। 3 કુંજો દેખાવો 1 થી 1 વાગીને 40 મિનિટ। દ્રશ્ય કાગડો એક બગીચામાં કુંજો માટલું જુએ છે। ઉડતા ઉડતા કાગડાની નજર એક બગીચામાં પડેલા કુંજા પર પડી। કાગડો તો ખુશ થઈ ગયો। તે ફટાફટ નીચે ઉતર્યો અને કુંજામાં જોયું। પણ અરે, કુંજામાં તો પાણી બહુ જ ઓછું હતું। કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી શકતી નહોતી। 4 કાગડાની યુક્તિ 1 વાગીને 40 મિનિટથી 2 વાગીને 30 મિનિટ। દ્રશ્ય કાગડો વિચારતો હોય અને આજુબાજુ કાંકરા પડેલા હોય। કાગડો નિરાશ ન થયો। તેણે વિચાર્યું, હવે શું કરું? અચાનક તેની નજર બાજુમાં પડેલા નાના નાના કાંકરા પર પડી। કાગડાને એક યુક્તિ સૂઝી। તેણે એક એક કરીને કાંકરા પોતાની ચાંચમાં લીધા અને કુંજામાં નાખવાનું શરૂ કર્યું। અવાજ ટપ ટપ ટપ। જેમ જેમ કાંકરા નીચે ગયા તેમ તેમ પાણી ઉપર આવવા લાગ્યું। 5 અંત અને બોધ 2 વાગીને 30 મિનિટથી 3। દ્રશ્ય કાગડો શાંતિથી પાણી પીવે છે અને ઉડી જાય છે। પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ ધરાઈને પાણી પીધું અને પોતાની તરસ છીપાવી। પછી તો તે ખુશ થઈને આકાશમાં ઉડી ગયો। બોધ મોરલ બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે મુશ્કેલીના સમયે હિંમત હાર્યા વગર બુદ્ધિથી કામ લઈએ તો ગમે તેવો રસ્તો મળી જાય છે। 6 સમાપન આઉટરો। તો કેવી લાગી વાર્તા? જો મજા આવી હોય તો વિડિયો